કરણી કરો ને સહાય, જાહેર જગમાં તું જોગણી, અમારી પરગટ પીઠળિયા, કુળદેવી કષ્ટ કાપજો મારી સિંધોઈમાં કરજો આવની ઉપર જોને એક છે માતાજી આપે તણો યાદા, દજા દેખીને ધણી હાંભરે દેવળ દિશે દુખ જાય, દર્શન કરતા એ રામા પીરના આ તો વંડના પાપ મટી જાય, કરણી બેઠી રાજ દિલ્હી રાજબાઈ, ઓખે મોગલ જોને ઓપતી અમારી મઢડે માં સોનબાઈ, આજ આનંદ આજ ઉછરંગ આજ નેનો માને આજ નકલંગતા મારી પર પાડના આંગણે બાપ કંચન વેદ સામે, એવો 12 બીજનો ધણી નકલંક નેજાધારી એ સાહેબ કળિયુગના 3 દેવ કે અત્યારે આરડા કરો એટલે 3.5 દિને માલપા તમારું કામ થઈ જાય, એવા 3 દેવ હોય તો એક સાહેબ દાડો હનુમાન, માં મેરડી અને સાહેબ 12 બીજનો ધણી રામદેવજી મહારાજ. અને ખરેખર સરપંચ શ્રીએ ખૂબ સારી વાત કરી, અમુક વસ્તુ ગોપનીય હોય પણ જ્યારે જ્યારે આવી વસ્તુ બને ને ત્યારે 12 બીજના ધણીના બેહણાસન જે એનો સોચ છે ને એ સાહેબ અંદરથી ખબર થાય ને પ્રગટ પડે. જેથી હાલના કાળા કળિયુગની માલપા પણ નાભીથી નિહરે નાદ અને ધણીને સુણે દાતો તો તમારી અરજમાં ઉણપને કા વાયો કળિયુગનો વા ભલામણ નકા નાભીથી નાદ નિહરે અને 12 બીજનો ધણી નો આવે બાપ. આવા કળિયુગની માલપા પર પરચા પૂરે છે નકલંકા મરી પર પાડના, જ્યારે એમ કહેવાય કે પટરાંગણની માલપા બેઠા છે ઘણી વાતો છૂટે છે પણ એક નાનકડી વાતથી મારી વાણીની શરૂઆત કરું કે કવિ કલાકાર કહે જિંદગી જુઓ એક કવિતા છે, તો યોદ્ધો કહે મા યુદ્ધ છે, કોઈ હાર્યા છે તો કોઈ જીતા છે, દરિયો ખેરતો કહે ખારવો કે જિંદગી દરિયો ખારો છે, તો જજની સંગે વકીલ બોલ્યા કે આ તો અસીલ દલીલનો મારો છે, સાધુ સંન્યાસી તપસી બોલ્યા કે જિંદગી ધગતી ધૂણી છે, તો સાહેબ ખભે કોથરો ને મજૂર બોલ્યો કે જિંદગી તો વેઠની ગુણી છે, શેઠિયા સંગે કહે દલાલી કે જિંદગી તેજી મંદી છે, તો મરક મરક હસી અને નાનકડું બાળક બોલ્યું કે જિંદગી તો મસ્ત આનંદી છે, કહે ચારણ લાખણ સુનો ભાઈ સજનો મારે વાત મરમની કેવી છે કે જેને જેવી લાગી હોય એવી, બાકી આ જિંદગી જીવવા જેવી છે, આ જિંદગી જીવવા જેવી છે. આ દુનિયાની માલપા લાખો લોકો રોજ જન્મે અને લાખો લોકો રોજ મળે છે, કોઈ નોંધ નથી, પણ આ દેહથી કઈક સુરવીરતા કઈક દાતારી કે કઈક ભક્તિ થઈ જાય ને તો આ સમાજ યાદ કરે, અને એવા ભાવને લઈ અને અહીંનું આપણું ધૂન ભજન મંડળ છે શ્રી નકલંગધામ હરિપર પાળ ધૂન ભજન મંડળ. અત્યારે પ્રોગ્રામ કરવો તો સરપંચ સાહેબ ને પૂછો કેટલા રૂપિયા થાય, ત્યારે એક પણ રૂપિયો લીધા વિના મૂલ્યે આ નકલંગધામ હરિપર પાળનું ધૂન ભજન મંડળ ખૂબ સેવા આપે છે, તેના કોન્ટેક્ટ નંબર પણ છે, તો કોઈને પુણ્યતિથિ કે કોઈ ભજન સંતવાણી હોય તો એક અલખના ઓટલે જે તમામ રૂપિયો સાહેબ સત્કાર્યમાં આપણને ખબર છે વિહામો છે, ચકલાની ચણ છે, અને દર બીજે ભજન અને ભોજન બે થાય છે, કેમ કે જ્યાં હરી ઢુકડો જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો છે, એવા એક ભાવથી એકવાર જોરદાર થયો નાદ આ ધૂન ભજન મંડળ માટે થઈ જાય બાપ. અને મોર ગમે એવો હોય પણ એના પીછા વિના રૂડો ન લાગે, એમ અમે અહીંથી ગમે એટલી મહેનત કરી પણ જ્યાં સુધી અમારા સાજિંદાઓની મહેનત ન તે લગી ઓપીને એકવાર જોરદાર થયો નાદ સાજિંદાઓ માટે. એવી જ રીતના પ્રિય બોલવો સજનતા દાતારી સુરા પંથ એતા અભ્યાસે ના મિલે હો તો બિના કૃપા ભગવાન, શીખીને તો કારીગર થવાય પણ કલાકાર થવું ને તો કુદરતની દયા હોય ત્યારે થવાય. ત્યાં સાહેબ એવા કલાકારો આજે આપણી વચ્ચે બિરાજમાન છે, એઓને જોરદાર થયો નાદ સાથે બિરાજશો કે એક નિસ્વાર્થ ભાવે આજે બંધાયેલા છે, અને જાજુ કઈ ન બોલતા અષાઢી બીજનો પાવન પર્વ હોય છે, 12 બીજના ધણીના જ્યાં બેહણા હોય અને હવાર બપોરથી લઈ અને હરિ હરિયનની જ્યાં હાદ પડતી હોય, અને એટલું નહીં જ્યાં 12 બીજના ધણીની જ્યોત ચાલુ હોય છે, વડો ધર્મ નિજાર ધર્મ સત ધર્મ કઈ વાતો સાહેબ,
જય જય મીન વરાહ કમટનર હરબલી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન એ બુદ્ધ કલંકી વ્યાસ પૃથુ હરિહંસ મન્વંતર યજ્ઞ ઋષભ હયગ્રીવ ધ્રુવ વર્ધન ધન્વંતર દત્ત કપિલ દેવ બદ્રીપતિ સંકાદી કરુણા કરો 24 રૂપ લીલા રચી રઘુદાસ ઉર્પદ ધરો આ 12 એવા કહેવાય ને કંસ અવતાર આ દુનિયાની મેલપા થઈ ગયા 72 રામ અવતાર થયા અને એની મેલપા જેદી સત્ય સનાતન ધર્મની જ્યોત ઝાંખી પડી ને સાહેબ તેથી 12 બીજનો ધણી રહ્યો ને અવતર્યો ને એના સાહેબ ગુણગાન ગાવા માટે બેઠા છે ત્યારે ચકાચક જય સાથે આપણે આજના કાર્યક્રમને અહીંથી ખુલ્લો મૂકો છે ત્યારે બોલીએ રામદેવજી મહારાજ કી બોલીએ કુળદેવી ખોડિયાર માત કી રાધે કૃષ્ણ કી ત્યારે સાહેબ આજના પટરાંગણની મેલપા જે કંઈ પણ મને માતાજી આપ્યું છે ત્યારે ખાસ એક નમ્ર નિવેદન છે કે બધુંય ઢોંગથી થાય ભક્તિ અત્યારે આપણે સાહેબ જોઈથી ઢોંગથી થાય છે ભજને ઢોંગથી થાય છે હાથમાં માળા જાતી હોય અને મગજમાં દૂધના હિસાબ થતા હોય આ ઢોંગથી ન થયું શું થયું પણ સાહેબ એક દાન એવી વસ્તુ છે કે ઢોંગથી નથી થતી એમાં આપવું પડે ને આપવું જ પડે ત્યારે બધાયને બે હાથ જોડી કરબત પ્રાર્થના છે કઈથી કઈ દુહો થાય કઈ વાતચીત થાય કોઈ છંદ રજૂ થાય તો તમારા તરફથી હાકલો ને પડકારો ને એથી વધારે જો મોજ આવે તો અહીંયા આપના તરફથી જે કંઈ પણ ડોનેશન આવશે બધું સત્કાર્યની મેલ પર જવાનું છે ત્યારે એવા દાદા શિવને યાદ કરી અને આજની મારી વાણીની શરૂઆત કરું ત્યારે શૈલ શુંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ शैल शुंग सम विशाल जटाजूट चंद्रभा गंग की तरंग बाल विमल जाल राजे लोचन कई लाल लाल चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल रंगती युगल साजे युगल साजे युगल साजे मुंडन की कंठमाल विषहटरा दय खुशाल फटिक जाल रुद्रमाल हर दयाल राजे बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 आ उसका ढाडे दो बम 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 डमरू बाज नाद वेद स्वर सुसाज शंकर भगवान या तांडव नाचे रे भाई छोड़ियो भगवान याद तांडव तांडव પણ નાગનું બચ્ચું હો બાપા તુરિય બાજ તુહી 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 કરત ગાજ શંખ નાદ શંખ વાદ વિવિધ વાદ બેરી તાત 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 તાક બજત તાલ તક તકાત પર કત હર કત લખાત મંદ મંદ બેરી મંદ બેરી અમરી ગણ સુમન જાન મુનિજન માનસ વિશાલ અમિત મોદિયા છે bam 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 डमरू बाज bam 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 डमरू बाज bam 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 डमरू बाज आ उस्ताद bam 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 डमरू बाज नाद वेद स्वर सुसाज शंकर भगवान याज तांडव नाचे रे भाई हरियो भगवान याज तांडव नाचे तांडव नाचे आओ बापू સાહેબ આપણા કુળદેવીનો મઠ હોય આવો 12 બીજના ધણીનું ઠેકાણું હોય સાહેબ આ નકલંગધામ હરિપર પાર દાદાના જેદી તમે મૂર્તિની સામે જાવ ને એટલે આપણે બધા સાહેબ સ્વાર્થની વસ્તુ માંગતા હોય કે હે 12 બીજના ધણી મારા દીકરાને સારું કરી દેજે મારા છોકરાને પરીક્ષામાં પાસ કરી દેજે પણ સાહેબ આ નો માંગવું જ્યારે માંગવું ને તો પરમારથની વસ્તુ માંગવી સાહેબ બે હાથ જોડી 12 બીજના ધણીના સાહેબ મૂર્તિની સામે આવો ને તેથી એટલી પ્રાર્થના કરવી હે નકલંગધામ હરિપાર પારના ઠાકર
કદાચ મારા ભાઈની મહેલપા ગાડી બંગલા ને મોટરું હોય ને તો દાદા આપશે. હે 12 બીજના ધણી, કદાચ મારા ભાઈની મહેલપા ખેતર ને વાડિયું હોય ને તો અમને આપશે. અરે સાહેબ ઈથી આગળ કહી દેવું કે હે નકલંગતા હરિપર પારના ઠાકર, કદાચ અમારા ભાઈની મહેલપા સંતાન પ્રાપ્તિનું સુખ હોય ને તો આપજે. પણ હે દાદા, જ્યાં લગી જીવી છે ત્યાં લગી આબરૂ હાચવી લઈ જાય. સાહેબ આબરૂ છે તો બધું છે, બાકી આ બધું દોડ છે. ત્યારે ઉસ્તાદ આપના તરફથી જે કઈ પણ ઘોડ આવે બધું સરકારીની મહેલપા જવાનું છે. ત્યારે જંજક જજાજ કિન કિન મંજરી ઉપાસ કિટ દે કિટ દે કિટ દે કિટ દે જંજક જજાજ કિન કિન મંજરી ઉપાસ કિટ દે નગાર ધમક ધમ ધમાકે આડૈરો હા ઝુમક ઝુમક છમ છમાક ઝાલર જમ જમ ચમાક ઘૂઘર ગમ ગમ ગમા ચમક ચમ ચમાકે આડૈરો लट 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 की फर गत गति अच की निर्गत की लच की लाचे बम 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 डमरू बाज नाद वेद स्वर सुसार शंकर भगवान आज तांडव नाचे घोड़ियो भगवान आज तांडव नाचे. હાલો ને દેવડે અને બાપા પૂજવા રામો પી પણ કોટિયાના પીરજી કોટ મટાડશે. અરે પીરજી હાજા કરે છે. ખોડિયાર માતાજીની પણ સાહેબ એક યાદી કરીએ. શક્તિ વિના દુનિયાની મહેલપા કાંઈ નથી હો બાપ. આયુર્વેદનું પાદર ચારણની હાથ દીકરીઓ ભલકોરા રમે અને ત્યાંથી અડાબીડ રાજપૂત એ ઘોડાની માથે ધમાપડ ધમાઈ બાગડતા નીકળો. ચારણની દીકરીને જોઈ અને જય માતાજી નો કરો બાપુ તો તમારી રાજપૂતાઈમાં ફેર પડે. અને તેથી જય માતાજી કર્યા પણ 1 2 3 અને 6 દીકરીએ જય માતાજી કર્યા પણ બાપુ હાથની દીકરી રહીને એ તગર હામું જોતી રહી. તેથી એ રાજપૂતને એમ થયું કે નક્કી મારા જય માતાજી કરવામાં કઈ ફેર પડ્યો હોય. અને તેથી સાહેબ માલધારીના હાથમાંથી લાકડી પડે અને હારા પવનનો ઝપાટો આવે ને સાહેબ એમ કહેવાય કે કેળનું ઝાડ ધરાશયી થાય ને એમી માના ચરણોમાં પડી ગયો હે માં જય માતાજી. અને તેથી સાહેબ ચારણની દીકરીએ મીઠણા લીધા, ગાંગણા લીધા, ઓવાળના લીધા અને એટલું કીધું કે સાંભળી લે વખતસી આપાભાઈ ગોહિલ રાજા તારા ઘોડાના ડાબલાને વેતામો અને હવારનો દીપોર ચડે અને 1800 પાદરનો ધણીનો બનાવું ને તો મામડિયા માદાનીમાં ખોડિયારનો કેવો ખોડિયારને યાદ કરવી છે. અને તોફાનમાં અને તમારું હયું નો રે પણ તેથી કેજો અમારી ખોડિયારને અરે બસ એક જ કરી લે હા
રાજુ જીલવી ખગારી જટ કલો કહે સુન સંતરા તો ઓહમી ખતી આવે મોજ આવી જાય અને 1 રૂપિયો કે કઈ દાનમાં દેવું ને સાહેબ ગમે આયલા જતા હોય અને દાતારી રહીને અંદરથી આવે ને ઇન્જેક્શન નો હોય પણ સાહેબ આપ લોકો આટલી ઘોડ કરો છો અને આટલો હૈયાનો ભાવ છે ને એટલું ડોનેશન આપો આપી કોણ આપે ભાવનગરના રાજકવિ પિંગળસિંહ પાતાભાઈ નરેલા હવાનો દીપોર ચડે અને દાન દેવાનું જેને વ્રત અને એમાં એક ભિખારી દાન દેવા ગયા ને ત્યાં હોનાનો વેઢ કેતા વીટી એ હરકી અને સાહેબ એના હાથમાં આવી ગયા એટલે ભિખારી એટલું કીધું બાપુ પિંગળસિંહભાઈ આ ભૂલથી આવી ગઈ અને તેથી એને કીધું કે ભૂલથી આવી ગઈ હોય કે હાચન આવી ગઈ હું ભાવનગરનો રાજકવિ પિંગળસિંહ પાતાભાઈ નરેલા મારા હાથમાંથી વીટી ગઈ ને એ હવે મારી ન હોય તમારી હોય આ છંદ લખે ને કે કોણ દાન આપી શકે નકર અત્યારે અમુક એવાના ઘરમાં સાહેબ દાણા નહીં ખાય ને તો ચકલા વાતો કરતા કાય પકડવા હાટું નહીં ખાઈ છે કે દાન દેવા હાટું ચણવા હાટું નહીં ખાય પણ આપી કોણ હકે અમારા ભાવનગર રાજકવિ પિંગળસિંહ પાતાભાઈ નરેલા લખે કોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવરાવીને ખાવાનું આડેડો વીર સુરતાનું પ્રભુ કૃપાનું ને વીર થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી ભાઈ ના મર્દોનું કામ નથી કુદરત ફરે પલવારમાં મસ્તાન માનવ શું કરે આ ભાવિ ભૂલાવે ભાનેમાં બુદ્ધિ વિચારી શું કરે કોઈ પણ મનુષ્યનો દહકો આવે પણ સત્ય નીતિ ધર્મ હોય ને સાહેબ તો તમે એને જાળવી જાય બાકી જેદી એના ઘા પડે ને તેદી સાહેબ આ લુગડું હગું ન થાય ને અને તેદી સાહેબ જે અનુભવ થાય ને એકવાર ખાલી ખીચે બજારની માલપા નીકળો ને તો ખબર પડે કે માન માણસને છે કે પદ પ્રતિષ્ઠા પાવર અને પૈસા ની અને આપણે મારાથી મોટી ઉંમરના વડીલો બેઠા છે જેની માથે ધોરા છાપરા આવી ગયા આપણી કહેવતો ખોટી નહોતી કે નાણા વગરનો નાથિયો નાણે નાથા લાવે હોય અને નિભાવી જાય તો નિભાવી જાય પણ સાહેબ એક પણ ટકનું કાઈ ન હોય અને તેદી સાહેબ નિભાવી જાય ને એ વસ્તુ અઘરી છે ત્યારે સાહેબ અહીંયા અન ક્ષેત્ર પણ આપણે આ જગ્યાની મેલ પાલે છે આ બધું નભાવું હેલું નથી હો સાહેબ આ સમગ્ર પૂરી ટીમ હું તો 2-3 વાર મંડળમાં ગયો ને ત્યારે મને ખબર પડી બધાઈ ને સાહેબ રામાપીરની ખૂબ દયા છે કરોડોપતિ છે પણ એક 12 બીજના ધણીનો ભાવ અને એક સમાજ સેવાનો ભાવ છે ને કે ભાઈ માણા તરીકે આવ્યા ને તો કઈક કરી જાય પછી દાન હોય સેવા હોય ધર્માદ હોય તે સાહેબ ધૂન મંડળના તમામ સભ્યો તમામ કારોબારી પ્રમુખ સાહેબની ખજાનચી અને એનથી વધારે જેના આંગણે હોય ને ગામના સાહેબ લોકો કેટલું પોતાનો ભોગ દેતા હોય ને એ તો અહીંથી કેવું અઘરું છે ત્યારે સમગ્ર ગ્રામવાસીઓને બધાને એકવાર જોરદાર તાળીઓ નાદ સાથે નવાજો સાહેબ 12 બીજનો ધણી કાયમ આમને સાહેબ એને તંદુરસ્ત શરીર આપે અને સાહેબ પૈસા તો અવિરત મળતા રહેવાના ત્યારે દુષ્કાળ ડરાવે ફાડ પડાવે મેહન આવે મુરજાવે એ વખતે આવે કવિ ગુણ ગાવે બહુ જાવે બિરદાવે દુષ્કાળ ડરાવે ફાડ પડાવે મેહન આવે મુરજાવે એ વખતે આવે કવિ ગુણ ગાવે બહુ જાવે બિરદાવે દુષ્કાળ ડરાવે ફાડ પડાવે મેહન આવે મુરજાવે એ વખતે આવે કવિ ગુણ ગાવે બહુ જાવે બિરદાવે બિરદાવે અમારા ઉસ્તાદ ક્યારના ઉતાવળા થાય છે બેનજો વાદે કઈ ઉતાવળા થાય છે કે આવો 12 બીજના ધણીનો સાહેબ એમ કઈ અષાઢી બીજનો માહોલ હોય આટલું માણા ભેગું થયું હોય 12 બીજના ધણીની જીવત હોય અને સાહેબ સપાખરું ન ગાય તો આ કહેવાય ડાયરો રહ્યો ને અધૂરો લાગે હે ઉસ્તાદ ત્યારે એવી 9 લાખ લોબડિયાની માતાજીને સપાખરાની મહેલ પર યાદ કરીએ
ભાઈ આવ્યા સંકટ પડે તારું આચરણ બેડો નામરા ભામણા લીયા વધારણી નો ભાઈ આવ્યા સંકટ પડે તારું આચરણ બેડો નામરા ભામણા લીયા વધારણી નો ચારણી પધારી મૈયા સુધારણી કવેશ્વરા હિંગરાજી આજ માતા હાજરા હાજરા બેઠા એ બધાને વિનંતી છે મારા બાપ પડકારોને આટલો હાવ ફ્રી છે મફત છે અમને કલાકારોને 3 દી ખાવાનું ન મળે ને વાંધો ન આવે પણ પડકારોની 20 મણ ઘી જેવો છે એટલે મોજ આવે ને ખાલી આટલો પડકારો કરજો બાપુ ત્યારે ભાઈ આવ્યા સંકટ પડે તારું આચરણ બેડો નામરા ભામણા લીયા વધારાની નૂર ચારણી પધારી મૈયા સુધારણી કવેશ્વરા હિંગળાજી આજ માતા હાજરા જો જાલંધરી કાતરાડ કાયડકા ભવાની જપા રવેચી અંબિકા દેવી કથા જગરાય વડાવડી આસાપુરા ડુંગરે છે ખડાવાડી મટરાડી તુજનમાં ઉજાડી મમા આ અમારો બાપુજીનું ગ્રુપ છે મનોજ કાકા અને આમ જો વડીલોને જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો એકવાર હા અમારા બાપુજીનું બધું મિત્ર મંડળ છે અને કલાકારને વધાવે છે એની મોજ આવે તો બધા જોરદાર તાળીઓના નાદથી વધાવો બધાને પણ સાહેબ વાત કરીને કે જેદી પોતાના કહેવાય ને હગા હોય વેરી થઈ જાય સમયના જેદી ઘા પડે અને તમે સત્ય હો અને તેરી સાહેબ અંદરથી આહુડા પડે ને તેરી આપણને યાદ કોણ આવે કે આપણી કુળદેવી અને કે આપણને જ્યાં શ્રદ્ધા હોય ને પછી સાહેબ મોગલ હોય રામાપીર હોય કે બુદ્ધ હોય કે જીસસ હોય ગમે પણ જેદી આવા ઘા થાય ને તેરી સાહેબ આપણને આપણી કુળદેવી યાદ આવે અને એટલા માટે સાહેબ આ 12 બીટના ધણીના રામદેવજી મહારાજના સાહેબ મૂર્તિની સામે આવો જેથી આ લુગડું હગું ન હોય ને તેથી બે હાથ જોડીને એટલી પ્રાર્થના કરો હે 12 બીજના ધણી કદાચ અમારા વડવાએ તને 5 આંગળીએ પૂજ્યો હોય કદાચ સત્ય નીતિ અને ટેકના રસ્તે હું હાલતો હોય અને આજ મારી માથે આ દી હોય અને સાહેબ બે આહુડા રહ્યા ને એ જો પડી જાય ને તેથી સાહેબ 12 બીજનો ધણી એમ કે સાંભળી લે મારા બાળ તારો કુંભસ થયેલો શબ્દ રેચક થાય અને તારો અડધો હાકલો થાય એની પેલા આવીને ઉભો ન રહો ને તો નકલંગધામ હરિપર પાડનો ઠાકર નો કેવો બાપ અને સાહેબ એ પોતાના લીલવો ઘોડો એટલે ગરુડનો અવતાર છે અને એમ કે હું આવું ને એ પેલા તો મારા ઘોડાને મોકલું અને સાહેબ એનો ઘોડો એ 12 બીજનો ધણી રમતો વેકે પણ સપાખરાની મહેલમાં કહું કે લીલવો ઘોડો બાપુનો આવે કે માંડતા ધરા ધમક હાબદી ધણી ચમક સાંજે હિકોટે રંભરાજ કોર ચમક વીસ જાણે વીજળી ઝાલંડા ચડી બ્રહ્મવાળા બારે થાળા કાબલા માંડતા ધરા ધમક હાબદી ધણી ચમક સાંજે હિકોટે રંભરાજ કોર ચમક વાસ જાણે વીજળી ઝાલંડા ચડી બ્રહ્મવાળા બારે થાળા ગતિવાળા મોર માનવી તેથી વિગો માંડ પોવાય બહુ મથે માનવી દાદા તેથી વિગો માંડ પોવાય પણ જેથી રઘુવીર રાજડે રાજા તેથી નવખંડ ધરતી લીલી થયો મારા બાપ અને એવો સાહેબ જેથી મેહુલિયો આવે બરોબર ગાયની ખરી જેવી કાળી વાદળી રહે એ ધીમે ધીમે આભા મંડળની મેલપા ચડે આખું આભા મંડળિયું કાળા ડિબાંગ વાદળોથી છવાઈ જાય મોરલા પોતાના ગળાના 3 કટકા કરી તેહો તેહો તેહુ કરીને સાહેબ બિરદાવા માંડે 8 મહિના વીજળો ભાંગી દાદા અને ચાતકરીઓ ને એ પીયું કહી અને સાહેબ વરસાદને વધાવવા માંડે અને તેથી આ 12 બીજના ધણીના દરબારમાં આપણે પ્રાર્થના કરવા જઈએ ને તેથી એમ કહે કે બાપા હવે આશીર્વાદનો વરસાદ વરસાવ અને તેથી બાપા એમ કે કેવો વરસાદ વરસાવ તો કે અમારા ગીગા બારોટ બાપુએ સપાખરામાં કીધો ને એવો અને સાહેબ આજે બાપાને પ્રાર્થના કરી કે તન મન અને ધનથી જે આ ધરતીની મેલપા જે કોઈ પણ જીવ આવ્યો છે ને બાપુ એના કદાચ લાખો ગુના છે અમે તો પામર જીવ છે હાલતા ને ચાલતા ઘણા ગુના કરી નાખી પણ બાપા જેસલ જેવા તો અમારા ગુના નથી ને જેસલ જેવા તો ગુના નથી ને હાથ વિસુ મોર બંધાને જાન તોરણ ભોગવાનો ગાયુને સાહેબ એમ કઈ હત્યા કરી હતી
હે બાપા એવા તો અમારા ગુના નહીં હોય, અમારા જે ગુના છે ને એ આજે અમે તારી સામે પોકાર કરી છે અને અમારા ગુના માફ કરજે. અને 12 બીજના ધણીના દરબારમાં સાહેબ આપણું પાપ પોકારીને અહીંથી જઈજો. ખાણતન દીની મહેલપા સાહેબ તમારું ધાયરું ન થાય તો તમારું માથું ને મારું જોડું ભલા હે. અને એવો 12 બીજનો ધણી આશીર્વાદ વરસાવે પણ કેમ વરસાવે? મેડા વાદળા તતુંબી કાળા મેઘવાળા તારા માથે ચોમાસા સજે કે મરા મેલી તારા સરે ચડી ખોજે ઇંદવાડી ગાજી બેગ ગાટ પીટા ચપના વીજળી મસાલુ વાળી ઝડડી આકાશ મેઘ શોટ કરા के धरी रंग लीला बिना खिंचे धनुष चमदारा ललकारा मोरला जीवन साला होतरा में के तेरा हल्दी खमनो इंद्र जरा छुपी तारा भोंकार मची एली नदी ना भैरा सारा सरोवर नीर दादरा कवे सारा कहता कहे के गरी बपैया बोलिया मारो ठार था बजे पण आपने एम થાય કે ધડબડ ધડબડ બાપુ જાય આનો શબ્દ સમજાય પણ સાહેબ એક એક શબ્દને તમે છૂટો પાડીને એનો અર્થ કરીએ પણ હા જાણી સાહિત્યની મોજ છે આ બધી રહી નહીં. અને આ બોલવું ને સાહેબ આ એક છંદ સપાકરું બોલવા માટે ફેફસામાં ઘણી હવા જોઈએ છે ત્યારે આ બોલે પણ અહીંથી આપણે ગમે એટલું કરી પણ એક વાત યાદ રાખજો સાહેબ, જેમ આજના સનાતન સંતોની ભગવી ચિત્રી છે ને એમ બે ભગવી ચિત્રી નો થઈ હોત ને તો અહીં આપણે બેઠા બેઠા અત્યારે બાંગુ પોકારતા હોત. अवर ना मल्ला पकड़ पाग पल्ला हवे काही बल्ला रसूला समारे ये कयामत के दिन में ननामत बिछावे मुसीबत न पावे सो हिम्मत न हारे रखो याद दिन में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसावे सभी मुसलमान प्यारे नबी जी पुकारे इल्लल्लाह 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 पुकारे जहाज को लंगर छूट गयो बस हाथ से मोहम्मद तेरी पर साहब आवा बे वीरवर मर्दा मर्द पुरुषो છે જેથી પૂર્ણ હિન્દુસ્તાન અને સનાતન ધર્મ રહ્યો ને એ જેથી સાહેબ એમ કહે કે આવતો નહોતો ને ઈ જેદી શરણે થઈ ગયો તો ને જેદી આ બે એક મહારાણા પ્રતાપ અને એક શિવાજી સનાતન ભગવો લઈને નીકળતા હાલની તારીખે સાહેબ આપણે કઈ કરી હતી ને તો આ બે વીર મહાવર્તો છે ને એના હિસાબે અત્યારે આ બધું કરીએ કે શું કામ તો કે સાહેબ આપણા દેશના જવાનો રહ્યા ને એ સીમાડા હાચવીને બેઠા છે ત્યારે એટલે 12 બીજના ધણીને કહે એને સાહેબ એટલે એમ કહેવાય ને કે હિંમત ને તાકાત આપ કે ભારતમાંની બાજુ કોઈ સાહેબ ઊંચું ઉપાડી ન શકે. અને એવો મહારાણો પ્રતાપ જેથી યુદ્ધના મેદાનની મેલ પર ઉતરતો અને અમારા વાંકાના રાજપૂત લખે કે કેમ ઉતરતો ઉસ્તાદ તો ઉસ્તાદ હા ઉસ્તાદ હા મેરા હલ્દી મેદાન માથે યવનોની ખોજ સામે વરવાના હેલા સાહેબ મોગલોની ખોજ એકલો કાઈકો રાણો આઈકો એક વિના ટોપુના મંડાણ મૈદા રાજપૂતની ખોજ માથે તો નરમકા મહાદેવના હર 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 આ ધરતીની મેલપા યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારતમ અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જેથી આ ધર્મની હાનિ થાય ને તેથી ઈશ્વર એક એક અવતાર લઈને આવે છે. અને એવો 12 બીજનો ધણી રહ્યો ને સાહેબ એને ક્યાંય કુખે જન્મ નથી લીધો એ અવતર્યો છે. અને જેથી સમાધિ લીધી ને તેથી પ્રમાણ આપી અને સાહેબ સમાધિની માલપા બેસી ગયો. અને પરચાની વાતો કરું ને સાહેબ તો કેટલી વાતો કરું પણ આવા 12 બીજના ધણીને જ્યારે ઈ પણ રાજપૂત હતો અને સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના ભાઈગ કેટલા કે જે કુળની માલપા 12 બીજનો ધણી થયો એમને જેથી સમાધિ લીધી ને તેથી એક વચન આપ્યું હે તુરવા શાખાના રાજપૂતો મારી જીવત અને ભજન ઉપર વિશ્વાસ રાખજો અને ગામ ગમે એટલું ભરમાવે ને તો કોઈ દી મારી સમાધિની એબ ખોલતા નહીં હો. પણ આપણને ખબર છે કે 12 બીજનો ધણી રહ્યો ને એના 24 ફરમાન છે. બધાઈ દેવ હારો જો સમજી વિચારીને બોલું છું સાહેબ બધાઈ દેવ હારો માતાજી હારા કુમડું હૃદય કરી અને માફ કરી દે. પણ આ એક એમ કે કોઈ મારો ગુનો કરે ને તો આંખે કરું આંધળો દિલે કાઢું કોઈ અજાણતા ગુનો કરે તો વાંધો નહીં પણ જાણી જોઈ નિજાર ધર્મની મેલપા હોય સત ધર્મની મેલપા હોય વચનના રસ્તે આયલા હોય અને પછી સાહેબ ગુનો કરો ને તો આંખે કરું આંધળો દિલે કાઢું પડશે. હે એક દિના સમયની મેલપા બેની સગુણા જેથી જૂઠું બોલ્યા ને કે વીરાના લગન છે હે
એટલે મારે કાંઈ બનેલી ઘટના નથી કહેવી. તેથી સાહેબ 12 બીજના ધણીએ એની બેન સગુણાને કીધું હતું કે બેન જે બહેની સાચી વાત કર નકર મારો પ્રકોપ રહ્યો નહીં ઝેલાઈ છે નહીં સાહેબ. પણ તેથી સાહેબ બધી બાદશાહ વાળી વાતો કરી. આ બધી વાતો કરીને તો રાયતોની રાયતો ટૂંકી થાય, પણ મારે સમયની મર્યાદા છે અને હજી કલાકારોને સાંભળવા છે. તેથી છેલ્લી 5 થી 10 મિનિટ છે ત્યારે જે મારી વાત હતી કે મહારાણો પ્રતાપ યુદ્ધના મેદાનની મેલ પર ઉતરતો, પણ કેમ ઉતરે ઉસ્તાદ? હલ્દી મેદાન માટે યવનોની ખોજ સામે વાળું અને હેલાશાહી મોગલોની ખોજ માટે એકલો કાંઈક રાણો આટલો એક પવીના ટોપુના મંડાણ મહિના રાજપૂત ફોજ માટે તોય લઈ ગયેલા મંકા મહાદેવ નામ હર 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 મહાદેવ એવામાં ચામુંડમાં બિરાજે ત્યારે એ છન્ની માલપા માં ચામુંડા માને કહી આજે આવ્યા ને બધાયની ઉપર હે માં આશીર્વાદની વર્ષી વરસાવ. ત્યારે માળિયા આકાશ પાતાળ તુંદરિયંબર નાદ સુરમર પાઈનો ને દિગપાળ દિગંબર આઠહી ડુંગર સાત વિસાયર તેણ સમે નવનાથ યમેનર 64 નારી આત્મસારી તે મારી રમણાય રવેજી જગ પ્રવેશી અકડ વેશી ઈશ્વરી મારી અકડ વેશી ઈશ્વરી. વરદાન દે શંભુરાની દુઃખ તો દૂર કર સુખ ભરપૂર કર આશ સંપૂર્ણ કર દાસ જાની સજન સોહિત દે કુટુંબ સોપ્રીત દે સંગમાં જીત દે માં ભવાની મારી સંગમાં જીત દે માં ભવાની. મોરલા અને આવ કંકર પેટ મબરા પણ અમારી ઋત આવે અમે ન બોલીએ તો પાંજા હૈડાય ફાટમરા પણ જે નરને રામો પીર ભેટિયા અરે બાપા નરે થઈ ગયા ન્યા. વાતો કરો બેન તો રાયતો ટોકી જાય. પણ આપણા રાજકોટનો ગૌરવ સાગરભાઈ રાવલ ભૂદેવ પણ અત્યારે ઉપરી વચ્ચે ઉપસ્થિત છે.
વિવેકભાઈ ભાનુશાલી, રાહુલભાઈ બારોટ, માં સરસ્વતીની દયા હોય ને એક નિસ્વાર્થ ભાવે પોતાનો ભાવ એમ કહે ને પોતાની વાણી પવિત્ર કરવા માટે આવ્યા છે. કેટલી વાતો કરવી, પણ આ દુનિયાની મેરમાં જો કાંઈ વસ્તુ એમ કહે ને કે સત્ય હોય ને તો એ શક્તિ છે. પણ પડે જીક માથી અચૂક ઘટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત બૂક ભે ફરાફાર હટ જાત કઈક કાયર હજાર કુદંત શીશ પરતે કબંધ અને ધડક ખેડ મટવાય ધન. આવું મહાભારતનું યુદ્ધ થયું અને એની મેલમાં અખિલ બ્રહ્માંડનો બાપ કાર્યો થયો. એ અર્જુને જેથી ભગવાન શ્રી કૃષ્ણને રથ વચ્ચે લઈ જવાનું કીધું ને તેથી તલવારની તાલીઓ પડે, હાથીની ઈહરાટીઓ, ઘોડાની હરણાટીઓ, અને અર્જુને એટલું કીધું કે હે કારિયા ઠાકર, એ ઓળખતો નતો કે આ ભગવાન છે. એટલે એ પેલાની વાત કે હે કારિયા ઠાકર, હે ભગવાન તને બીક નથી લાગતી? અને તેથી સાહેબ આ દેશનો ભગવાન બોલ્યો છો કે જનની તંપદ રેણુ એક કણ ધાયરો ઈશ. સાંભળી લે અર્જુન, મારી કુળદેવી કહેતા હિંગડા ચંદ્રભાગા જ્વાલામુખી જે સાહેબ એમ કહે કે મૂળ સ્વરૂપ છે કે સાંભળી લે અર્જુન, જનની તંપદ રેણુ એક કણ ધાયરો ઈશ તાકે પુણ્ય પ્રતાપ છે સૌની કે ભય. જેદી રણ મેદાનની મેલપા મારી કુળદેવી કહેતા હિંગડા ચંદ્રભાગા એની જનનીની ઈ રજ લઈ ઈ માથે ચડાવી અને યુદ્ધના મેદાનની મેલપા ઉતરું ને તેથી હે અર્જુન, મને કાળના બાપની બીક નો લાગે. આ તો મારી કુળદેવીની તાકાત છે ભલામાં. અને એટલી જ વાત કરતા અમારા કવિ કાગ બાપુએ કે જન્મદાત્રી માં જનેતા હોય કે આખા વિશ્વનું સંચાલન કરવા વાળી માં હોય છે. ભાગ્યશાળી હોય અને ઘરની માલમાં માં જીવતી હોય ને ભલામણ તો સેવા કરી લેજો. બાકી 45 કે 50 વટાવશો ને પછી ખબર પડશે કે માની શું વેદના હોય. અને એક લોક સાહિત્યકાર તરીકે કહું છું, સત્ય વક્તા, સભા રંજક, કુશલ દિન હિતકાજ, દિલ કા બડા બેપરવા, વો સચ્ચા કવિરાજ. આયા બેઠા બેઠા ખોટી વાતો કહે તો સાહેબ અમને સરસ્વતીની આણ લાગે. પણ ઘરની માલપા માં જીવતી હોય એ ઉંબરે બેઠી હોય ને એને રાજી કર્યો તો ડુંગરે જવાની તમને જરૂર નહીં પડે. ભલા મને એટલી તો ઉંબરા વાળીની તાકાત છે ઉસ્તાદ. ત્યારે પણ મોઢે આ તો મોઢે બોલું જો ને માવડી, અને ત્યાં તો મને હાજે હાજે નાનપણ હાંભળે પણ પછી આ મોટા પોતાની મજા અરે રે તો મને કડવી લાગે કાગડા. પણ સાહેબ માતાજીની દયા હોય, કુળદેવીની દયા હોય, આપણે વકીલ થાય, હાથ કંપનીઓના માલિક થાય, પોલીસ ઓફિસર થાય, ગામ રહ્યું ને એ સાહેબ સાહેબ કહેતું હોય. અરે સાહેબ એટલું નહીં, કદાચ હથેળીમાં તુકારતું હોય. પણ આ સાહેબ આ માનપાન એ બધામાં જે મજા નથી ને એ મજા માના તુકારામાં છે. ભલામણા સાહેબ જેથી આ તુકારો હોય જાય ને તેથી સાહેબ હૃદય રહ્યું ને. અને અમારા કવિ તો શું કે સાહેબ કે ભગવાન તને ભજતા ઓલો માહેશ્વર આવી મળે. કદાચ હું તપ કરું ને તો કડીકારના કળિયુગની મેળમાં કદાચ મને શિવ મળી જાય. એથી આગળ રામ નામ પ્રતાપ હનુદ્રોણ આગળ લાયો, રામ નામ પ્રતાપ પાંડુકુળ નકળંક રહ્યો, એ રામ નામ પ્રતાપ ધ્રુવ અવિચળ રહ્યો. આવો અખિલ બ્રહ્માંડનો બાપ રામ છે, એનું તપ કરું તો એ મને મળી જાય. એથી આગળ જ્યોતે જ્વલંબા જગદંબા આદિ અંબા ઈશ્વરી આ શક્તિ છે, એનું તપ કરું તો મળી જાય. પણ કવિ કાગ બાપુ કહેશે ને કેદી કહેશે જેથી એમની માં ધાનબાઈ નું મળદું પડ્યું હોય તેથી કે ભગવાન મળી જાય, શિવ મળી જાય, શક્તિ મળી જાય, પણ મારી માં ધાનબાઈ નો તુકારો ગયો કદાચ ગમે એટલા તપ કરું ને તો મને મારી માં પાછી ન મળે છે. અને એટલા માટે કહું છું કે જન્મ દેનાર માં જનેતા હોય ને સાહેબ, એકવાર એને એમ કહે કે નાભીમાંથી નાદ નીકળી ગયો ને કે જા મારા દીકરા તારું ભલું થાય. દુનિયા ગમે એટલી કોશિશ કરે ને સાહેબ, ગમે એટલી પાડવાની કોશિશ કરે ને, ખાલી મા બાપ નો આશીર્વાદ લઈ નીકળજો. નવખંડ ધરતીની મહેલમાં સાહેબ નામ ન થાય તો અહીંથી બોલવાનું બંધ કરી દે. એવી માને યાદ કરી છે ત્યારે ઉસ્તાદ આખરે એક જતા અને મને કરોડો અક્ષર નહીં કામ મોઢે મોઢે બોલું જો ને માં અરે તે તો મને લાગે નાના પગાગડા.
વાણીને ગાવાનું વીર સુરતાનું પ્રભુ કૃપાનું ને વીર થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી ભાઈ ના મર્દોનું કામ નથી એવો ડાયરો છે અને ઘોડ કરે છે ત્યારે સાહેબ ભગુડાવાળી મોગલ માને યાદ કરવાનું કે મારા બાપા દુનિયાની મહેરબાન જેદી એટલા અસંખ્ય વાદળો છવાઈ જાય અને તેદી સાહેબ કોઈ હગું ન થાય લુગડું હગું ન થાય તેથી ભગુડા બાજુ મીટ માંડો એ ભગુડાવાળી અને તેદી સાહેબ એના ગુંબજ માંથી ખમકારો થાય તો મુંજાઈસમાં મારા બાર તારું અડધું વેણ પડે અને આવીને ઊભી ન રહો તો ભગુડાવાળી મોગલ લોકાણ સાહેબ મોગલ લોકાણ સાહેબ રંગે રૂપાડી તન તે જાડી જ્યોત ઉજાડી જોરાડી કોપે વિકરાડી નાગણ કા સિંહણ ભારી રોસાડી બુદ્ધિને બાડી દીન દયાળી વિષ પુજારી પીડદાડી ઓ ખાધરવાડી દેવતા દાડી જય મોગલમાં મછરાડી મારી જય મોગલમાં મછરાડી પણ સાહેબ હવે હે ને અમુક અંદરની વાતો હોય ને બહુ ઓછી જગ્યાએ કહેતો આસો સુદ તેરસ મોગલ પ્રાગટ્ય દિવસની વાત કરી મારી ખુદની બનેલી વાત કરું છું મારે બે છોકરા છે મોટો છોકરો તે 6 વર્ષનો એનો જન્મ આસો સુદ તેરસ મોગલ પ્રાગટ્ય દિવસના દિવસે 7.5 મહિને જન્મ થયો હૃદયમાં કાણું 4-5 બીમારી ડોક્ટરે કીધી અને તેથી 27 દિવસ આપણે રાજકોટની ખબર છે અમૃતા હોસ્પિટલ છે ખ્યાતના 29 દિવસ સુધી મારા દીકરાને દાખલ કર્યો હતો અને મેં ખાલી એટલી ટેક લીધી હતી કે હે માં દીકરો જીવશે કે મરશે તો મને વાંધો નથી પણ તને માનું છું ને એક એટલી ઉપાધિ થઈ છે કે માં તારા જન્મ દિવસે આવીને ગુજરી ગઈ એમ દી તો મરવાનો છે હે અને સાહેબ હાલની તારીખ હજી 6 વર્ષ થયા તે પછી 6 આંચકી આવી 29 દિવસનું દવાખાનું હજી હાલની તારીખે સાહેબ નખમાય રોગ નથી હે અને એ મારી ભગુડાવાળી મોગલને મેં મિકેનિકલ એન્જિનિયર કર્યું ને આ ભાવ થયું ને તેથી બધું મૂકી દીધું ખાઈ ને એટલું ભાવ ભજન ભક્તિ કરવી છે હાલની તારીખે સાહેબ આ અમારે બાપુની બધા જે સંચાલક મંડળ છે ને અમૃત અશોકભાઈ મને નામ નથી આવડતું પણ હરિપર પાર મંડળમાં હું જેદી ગયો ને તેથી મને વાત કરી હતી કે આવી રીતના આવવાનું છે તેથી સાહેબ મેં આયા આ દાદાના દરબારમાં બેઠો છું ને વાત કરું છું ખોટું હોય ને તો સાહેબ અમને અમારી સરસ્વતીની આણ છે મહિનાની મહેલપા જેથી મારું કઈક કામ સારું થાય કે અમે જેથી ધાર્યું હોય ને તેથી સાહેબ હાંજે હાથીના સમય આવીને જે સામે ઓલી દિવાલ દઈને અહીંયા બેહવાનો ઓટો છે ને અહીંયા કલાક ને 1.5 કલાક બેહીને સાહેબ આહુડા પાડું છું હાલની તારીખે અને એક દી 3 વર્ષ પહેલા મારું સપનું હતું જેથી અમારા ભાઈજીનો દીકરો અહીં પગે લાગ્યો મેં ખાલી ફોટો જોયો હતો ને અશોકભાઈને વાત કરી હતી કે બાપા હું કોઈ દી માગીશ નહીં આ સ્ટેજની ઉપર બેહાડ ને તેથી હું માનું નકલંગમ હરિપર પાળનો ઠાક હશે સાહેબ આ બેઠો ને દાદાને દુવાથી બેઠો પૈસા મળી જાય લાખો કરોડ વસ્તુ મળી જાય પણ સાહેબ સપના સાકાર કરે ને મારો 12 બીજનો ધણી છે સાહેબ આંખમાંથી આહુડ આવી જાય સાહેબ આવી વાતો કરીને ત્યારે ઈ દાદાને યાદ કરવો છે ત્યારે સાહેબ રંગે રૂપાડી તનતે જાડી જોત જોજાડી જોરાડી પોતે વિકરાડી નાગણ કા સિંહણ ભારી રોસાડી બુદ્ધિને બાડી દીન દયાળી વિષ પુજારી બિરદાડી ઓ ખાધરવાડી દેવડા દાડી જય મોગલમાં મછરાડી મારી જય મોગલમાં મછરાડી મારી જય મોગલ ઘણી વાતો છે પણ મારી વાણીને વિરામ આપું ત્યારે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા થાય તો ઘણું છે આ મુશ્કેલ છે જિંદગાની એની તો મજા છે જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે સાહેબ લવલેસ મોતનો ડર નહીં સતાવે સાહેબ કંસ શિશુપાલ કૌરવ યાદવો દ્રોણ ભીષ્મને જમરાજ જેવા આ સર્વનો ફેસલો એક સાથે કર્યો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા સાહેબ 125 વર્ષની પૂર્ણ આયુષ્ય અખિલ બ્રહ્માંડનો બાપ જાતો હોય તો આપણે તો કઈ ખેતીના મૂળા કહેવાય છે જાવું છે ફાઇનલ જ છે લવલેસ નો મોતનો ડર મને નહીં સતાવે ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે અને જાજુ અભરખો નથી આ જિંદગીમાં જાજુ અભરખો નથી આ જિંદગીમાં બસ ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે ઇજ્જતનું કફન ઓઢી મરાય તો ઘણું છે એક જોરદાર જયઘોષ કરશો બોલીએ રામદેવજી મહારાજ કી ખોડિયાર માત કી ચામુંડા માત કી બોલીએ ભારત માત કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ અત્યાર સુધી સાંભળ્યો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ
માતાજી, જય મોગલ.